સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ એક અનોખો કાર્યક્રમ યોજાયો. ગુરુકુલના 1300 વિદ્યાર્થીઓએ ભેગા મળીને 190 બાય 75 ફૂટની વિશાળ માનવ આકૃતિ રૂપ રાખડી રચી. જે અંતર્ગત આજે સવારે સુરતથી 100થી વધુ પાટીદારોનો કાફલો રવાના થયો હતો. કાળા તળાવ ગામમાં 7 ઓગસ્ટને ગુરુવારે સવારે 10 વાગ્યા આસપાસ વૃદ્ધ પાટીદાર ખેડૂત અરજણભાઈ દિયોરા લીંડિયા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા. ત્યારે 3 શખ્સ એવા રાજુ ઉલવા, નાથા રબારી અને મામૈયા રબારીએ આ માટી તારા બાપની છે, કેમ ભરે છે કહી ગાળો ભાંડી હતી. ત્યારબાદ અરજણભાઈએ આ જાહેર નદી છે એમ કહેતા રાજુ ઉશ્કેરાઈ ગયો અને કોદાળાના હાથાથી ઢોર માર મારવા લાગ્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફત ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધોરણ 6 સુધી ભણેલા 74 વર્ષીય અરજણભાઈ તેમના પત્ની સાથે વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં રહે છે. તેમને સંતાનમાં 3 દીકરા છે અને આ 3 દીકરા હાલ સુરત ખાતે રહે છે. પોલીસે હુમલો કરનારી 3 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. આ હુમલાના પડઘા સુરતમાં પડ્યા છે. પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય અપાવવા માટે સુરતમાં 7 ઓગસ્ટે પાટીદારોની સંકલન મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં 2000થી વધુ પાટીદારોએ હાજરી આપી હતી. ત્યારબાદ પાટીદાર સમાજના લોકો 100થી વધુ કારના કાફલા સાથે કાળા તળાવ ગામ જવા રવાના થયા હતા, જ્યાં 8 ઓગસ્ટ 2025 આજે સાંજે 5 વાગે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર સભામાં આસપાસના ગામો તથા સુરતના પાટીદારો હાજર રહેશે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના ગામડામાં અસામાજિક તત્વોનો દિવસે ને દિવસે ભય વધતો જાય છે. આ ભય અટકાવવા માટે સમાજે એક થવાની જરૂર છે. નમસ્તે મિત્રો, હું અશોક પટેલ અધેવાડા. આજે કાળા તળાવની અંદર એક દાદાને અસામાજિક તત્વોએ જે માર માર્યો છે, ગંદી ગાળો બોલ્યો છે, જે આપણીથી સાંભળી પણ ન શકાય. તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે, તો સરકાર શું ઊંઘે છે? આની પહેલાં હમણાં થોડો સમય પહેલાં પીપળિયામાં આવી ઘટના બની હતી. જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અચકાણા હોત. પણ મને તો કાંઈકનો કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખ્ખા તત્વો જોડાઈ ગયેલા છે. પણ હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવયુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે. કે સરકારને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા. તમે સત્તામાં છો, આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે. સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે, તો તમે એમનું પાલન કરવો. અને આવા અસામાજિક તત્વો પાટીદારના કંઈ કોઈ પણના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે. આવા લુખ્ખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલાં ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં. માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈને અમારે ગુનેગાર ન બનવું પડે, એમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાછળ આવા લુખ્ખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.